વિદ્યાર્થી મિત્રો, હવે આપણે અંતમય પટલતંત્રની અંદર અંતઃકોષ રચના શીખ્યા. હવે અંતઃપટલમય તંત્રનો સમાવેશ એક બીજી અંતિકા આપણે ગોલ્ગી કાય વિશે શીખી. તો ગોલ્ગી કાય એનું બીજું નામ ગોલ્ગી પ્રસાધન. શોધ વિશે વાત કરીએ તો 1898 ની અંદર કેમિલો ગોલ્ગી નામનો વૈજ્ઞાનિક જે ઇટાલિયન હતા અને અંતસ્ત્ર વિદ્યાશાસ્ત્રી હતા. એમણે કોષ કેન્દ્રની નજીક એક ઘટ અભિરંજિત જાલિકામય રચના જોઈ. ઘટ અભિરંજિત જાલિકામય રચના કોષ કેન્દ્રની નજીક એમને જોઈ અને આ રચનાને એમના નામ પરથી ગોલ્ગી કાય નામ આપ્યું. શું નામ આપ્યું? ગોલ્ગી. આપણે શોધની વાત કરી. ત્યાર પછી આપણે વાત કરીએ કે ગોલ્ગી કાય છે. ગોલ્ગી કાય એ કોષ કેન્દ્રની નજીક એ સમાંતર થપ્પીની માફક ગોઠવાયેલું છે. જેમ આપણે થપ્પી કહીએ ઉપર એક એ રીતે સમાંતર થપ્પીઓની માફક ગોઠવાયેલી છે. કોષ કેન્દ્રની નજીક ગોઠવાયેલી છે. આકૃતિની દ્વારા તમને બતાવું છું. આગળ આપણે વાત કરીએ તો જે આ ગોલ્ગી કાયની રચના હતી, ગોલ્ગી કાય એ અનેક ચપટી બીમ આકારની કોથળી કે નલિકાઓની બનેલી છે. શું બનેલી છે? બીમ આકારની કોથળી કે નલિકા. તો જે ગોલ્ગી કાય છે એ ગોલ્ગી કાય આ રીતે નળાકાર અથવા બિંબ આકારની ચપટી કોથળીઓની બનેલી છે. હવે આ જે નલિકાઓની નલિકાઓને શું કહેવામાં આવે છે? સિસ્ટમની તરીકે. શું કહેવામાં આવે છે? સિસ્ટમ. ગોલ્ગી કાયની રચનાની અંદર અનેક ચપટી બીમ આકારની કોથળીઓ અથવા નલિકાઓ આવેલી છે અને આ પ્રત્યેક નલિકાને શું કહેવામાં આવે છે? સિસ્ટમની તરીકે ઓળખવામાં આવે છે. નલિકાના બંને છેડા ગોળ અથવા લંબગોળ રચના, બંને છેડે ગોળ અથવા લંબગોળ પુટિકાની રચના જોવા મળે છે. હવે આ સિસ્ટમની એટલે સિસ્ટમની આ સિસ્ટમનો વ્યાસ હતો. વ્યાસ એ 0.5 માઇક્રોમીટરથી 1 માઇક્રોમીટર સુધીનો હોય છે.
ગોલગીકાની અંદર આવેલી સિસ્ટમની આટલા વ્યાસની હોય છે અને દરેક ગોલગીકાની અંદર આ સિસ્ટમની સંખ્યા 4 થી 8 ની વચ્ચે હોય છે. એવું કંઈ નહીં કે દરેકે દરેક ગોલગીકાની અંદર આ સિસ્ટમની સંખ્યા તમને 4 જોવા મળે, 5 પણ જોવા મળે, 4 થી 8 ની વચ્ચે હોય છે. એટલે એક ગોલગીકાની અંદર જે થપ્પી ગોઠવાયેલી હોય એ થપ્પીની અંદર ગોલગીકાની સંખ્યા 4, સિસ્ટમની સંખ્યા 4 થી 8 ની હોય છે. તો આપણે આ વાત કરી નલિકા, બરાબર? આ બધી નલિકાઓ શું? આ બધી નલિકાઓ સમાંતર થપ્પીની માફક ગોઠવાઈને ગોલગીકાની રચના કરે છે. તો ગોલગીકાની રચના કેવી રીતે થશે હું તમને કહું. તો અહીંયા આપણે જુઓ, એક આ નલિકા, આ નલિકા, આ નલિકા, એ બીજી નલિકા, આ નલિકા, ત્રીજી, ચોથી. હવે આ એકબીજાને સમાંતર ગોઠવાય છે અને એકબીજાને સમાંતર ગોઠવાય અને થપ્પી જેવી રચના બનાવે છે. જેને ગોલગીકાય તરીકે ઓળખવામાં આવે છે. તો આ આખી રચનાને શું કહેવામાં આવે છે? ગોલગીકા. આ એક નલિકા, આ સિસ્ટમની બીજી સિસ્ટમ, આ બધી સમાંતર ગોઠવાય, એકબીજાને સમાંતર ગોઠવાય અને ગોલગીકાની રચના કરે છે. હવે આપણે ગોલગીકાની રચના વિશે જોઈએ. તો ગોલગીકાની રચનાની અંદર આ ગોલગીકાએ આપણે પહેલા વાત કરી કે કોષ કેન્દ્રની નજીક આવેલું છે અને બે સપાટી ધરાવે છે. ગોલગીકા કેટલી સપાટી ધરાવે છે? બે સપાટી. આકૃતિમાં જોશો તો તમને બે સપાટી દેખાય છે. એક આ સપાટી અને બીજી અહીંયા ના જોઈએ તો બીજી આ સપાટી. બંને સપાટી. જો આપણે એના આકારની દ્રષ્ટિએ વાત કરીએ તો આ ઉપરની સપાટી આપણને કેવી જોવા મળે છે? બહિર્ગોળ. નીચેની સપાટી આપણને કેવી જોવા મળે છે? અંતર્ગોળ. તો આ બે સપાટી આપણને જોવા મળે છે. તો કોષ કેન્દ્રની નજીક જોવા મળે છે. તો કોષ કેન્દ્રની નજીક જે હશે તે આગળ બહિર્ગોળ સપાટી જોવા મળશે. તો કોષ કેન્દ્રની નજીક એક સૌથી પહેલા એક સપાટી જોવા મળશે, બહિર્ગોળ સપાટી. આ બહિર્ગોળ સપાટીનું બીજું નામ આપવામાં આવે છે નિર્માણકારી સપાટી. બહિર્ગોળ સપાટીનું બીજું શું નામ આપવામાં આવ્યું છે? નિર્માણકારી સપાટી. નામ ઉપરથી ખબર પડે નિર્માણકારી, નિર્માણ કરતી છે. અથવા વળી એનું બીજું નામ આપવામાં આવશે શીર્ષ સપાટી. શું કહેવામાં આવે? શીર્ષ સપાટી. આ નિર્માણકારી સપાટી ઉપર નલિકાઓનું નિર્માણ થાય છે. બરાબર. બીજા નંબરની આપણે સપાટી જોઈએ તો અંતર્ગોળ સપાટી.
દેખાય છે આકૃતિમાં અંતર્ગોળ સપાટી? તો અંતર્ગોળ સપાટી એને કહેવામાં આવે છે પરિપક્વ સપાટી. બીજો એના માટે શબ્દ વાપરવામાં આવે છે ટ્રાન્સ સપાટી. તો આ સપાટીને આપણે અહીંયા લખવું પડે કે સ્થિર સપાટી, આ સપાટીને લખવું પડે કે ટ્રાન્સ સપાટી. બરાબર. ટ્રાન્સ સપાટીની અંદર અહીંયા આગળ નલિકાનું નિર્માણ થાય છે. તો અહીંયા આગળ નલિકાઓ પરિપક્વ બને છે. બીજું અહીંયા આપણે જુઓ તો બહિર્ગોળ સપાટી અને અંતર્ગોળ સપાટી આ બંને છેડા જુદા છે, પરંતુ એ એકબીજા સાથે જોડાયેલા છે. બંને છેડા જુદા ખરા, પણ આ રીતે એકબીજા સાથે જોડાયેલા છે. બધા છેડા એકબીજા સાથે જોડાયેલા છે. હવે આપણે વાત કરીએ કે કાર્ય. તો જે અંતઃપટનમય તંત્રની અંદર જે અંગિકાઓનો સમાવેશ થાય છે, જે અંગિકાઓ દ્વારા અંતઃપટન તંત્રની રચના થતી હોય છે, એ અંગિકાઓ હંમેશા એકબીજા સાથે જોડાયેલી હોય છે. કોઈ પણ અંગિકા કોઈ પણ દ્રવ્યનું પ્રોડક્શન કરશે, એ પ્રોડક્શન કરીને એનું એ ઉત્પન્ન થયેલો જે દ્રવ્યો હશે બીજી અંગિકાની અંદર દાખલ થતો હોય છે. તો અહીં આગળ ગોલ્ગી કાયનું મુખ્ય કાર્ય પેકેજિંગ. કોઈ પણ કંપની હશે, કંપનીમાં પ્રોડક્શન હશે, પેકેજિંગ હશે, આ બધા યુનિટો હશે. તો ગોલ્ગી કાયનું મુખ્ય કાર્ય પેકેજિંગ. કઈ રીતે પેકેજિંગ કરે આપણે સમજીએ. આ ગોલ્ગી કાય તો કોષ કેન્દ્રની નજીક આવેલી હશે. હવે જ્યારે કોષ કેન્દ્રની નજીક હશે એટલે કોષ કેન્દ્રની અંદર નજીક કોષ કેન્દ્ર સાથે જોડાયેલી એક બીજી અંગિકા હતી અંતઃકોષ રસજાળ. કોષ કેન્દ્ર પટલ સાથે અંદરનો અંતઃકોષ રસજાળનો અંદરનો છેડો કોષ કેન્દ્ર પટલ સાથે જોડાયેલો છે અને એક છેડો કોષ રસની અંદર હોય છે. આ અંતઃકોષ રસજાળ. હવે અંતઃકોષ રસજાળનો બે પ્રકાર છે. એક કણિકામય અંતઃકોષ રસજાળ અને એક કણિકા વિહીન અંતઃકોષ રસજાળ. આ કણિકામય અંતઃકોષ રસજાળ ઉપર શું આવેલું હશે? રિબોઝોમ્સ આવેલા હશે. આ રિબોઝોમનું મુખ્ય કાર્ય શું? પ્રોટીનનું નિર્માણ કરવાનું. કણિકા વિહીન અંતઃકોષ રસજાળ હશે, એનું મુખ્ય કાર્ય લિપિડનું નિર્માણ કરવાનું. તો અંતઃકોષ રસજાળમાંથી પ્રોટીનનું પણ નિર્માણ થતું હોય છે અને લિપિડનું પણ નિર્માણ થાય છે. એ જ્યારે નિર્માણ થશે એટલે પુટિકા સ્વરૂપે ગોલ્ગી કાયની અંદર દાખલ થશે. તો અહીંયા પુટિકા સ્વરૂપે આ રીતે પુટિકાઓ સ્વરૂપે ગોલ્ગી કાયની બહિર્ગોળ સપાટીમાં દાખલ થશે. એટલે ગોલ્ગી કાયની અંદર દાખલ થશે પુટિકા સ્વરૂપે. અંતઃકોષ રસજાળ જે પ્રોટીન અને લિપિડ આપેલું હશે એ પુટિકા સ્વરૂપે ગોલ્ગી કાયની બહિર્ગોળ એટલે શીર્ષ સપાટીમાં દાખલ થશે. તો એ આ દાખલ થયા. બરાબર. હવે આ શીર્ષ સપાટીમાં દાખલ થયા પછી જ્યારે ધીરે ધીરે એની અંદર
જે પ્રોટીન અને લિપિડ હતું એમાં જરૂરી ફેરફારો થશે. બહિર્ગોળ સપાટી શીર્ષ સપાટીથી પરિપક્વ સપાટી સુધી આવશે ત્યાં સુધીમાં પ્રોટીન અને લિપિડની અંદર ફેરફારો થશે. અને ફેરફારો થતા ટ્રાન્સશેડા સુધી આવશે. અને ટ્રાન્સશેડો જે પરિપક્વ સપાટી કહેવામાં આવે છે, અને એ ટ્રાન્સશેડામાંથી આ પ્રોટીન અને લિપિડની પુટિકાઓ મુક્ત થશે. આ રીતે આ પુટિકા સ્વરૂપે મુક્ત થશે. આ પુટિકા તો મુખ્ય કાર્ય એનું પેકેજિંગ કે ભાઈ અંતઃકોષ રચનામાંથી કણિકામય અંતઃકોષ રચનામાંથી પ્રોટીન આવશે, લીસી સપાટીવાળી કણિકા અંતઃકોષ રચનામાંથી લિપિડ આવશે. એ બંને પુટિકા સ્વરૂપે જ્યારે ગોલ્ગી કાયની અંદર દાખલ થશે એટલે ગોલ્ગી કાયની અંદર શીર્ષ સપાટીથી ટ્રાન્સ સપાટી સુધી પહોંચે ત્યાં સુધી એમાં જરૂરી ફેરફારો થતા હોય છે. અને આ જરૂરી ફેરફારો થઈ ફરી પાછી કોષ રસની અંદર પુટિકા સ્વરૂપે બહાર નીકળે છે. તો આ એનું પેકેજિંગનું કાર્ય. બીજું કાર્ય કે જે પ્રોટીન અને લિપિડ આવશે તો પ્રોટીન અને લિપિડનું ગ્લાયકોપ્રોટીન અને ગ્લાયકોલિપિડનું નિર્માણ કરે છે. ગ્લાયકોપ્રોટીન અને ગ્લાયકોલિપિડનું નિર્માણ કરે છે. તો આ વાત હતી ગોલ્ગી કાય. અહીંયા તમે જુઓ અંતઃપટલ તંત્રની અંદર આપણે અંતઃકોષ રચના શીખ્યા. એને જે દ્રવ્યો હતા એ દ્રવ્ય પુટિકા સ્વરૂપે ગોલ્ગી કાયના ગોલ્ગી કાયમાં ફેરફાર કરે છે અને પુટિકા સ્વરૂપે કોષ રસની અંદર મુક્ત કરે છે. લાઇસોઝોમ. તો લાઇસોઝોમ નામની રચનાનો ખ્યાલ 1949 ની અંદર ક્રિશ્ચિયન ડી ડુર્ગે નામના વૈજ્ઞાનિકે 1949 ની અંદર લાઇસોઝોમ અંગિકા વિશે ખ્યાલ આપ્યો. તો આ અંગિકાની ઉત્પત્તિ કઈ રીતે થતી હોય છે? તો એક લાઇસોઝોમ હશે. એ લાઇસોઝોમ પટલમય અંગિકા છે અને પુટિકામય અંગિકા છે. પટલમય પુટિકા અંગિકા છે. હવે લાઇસોઝોમની ઉત્પત્તિ ક્યારે થતી હોય છે કે જ્યારે ગોલ્ગી કાયની અંદર પેકેજિંગની ક્રિયા થતી હોય છે. જ્યારે અંતઃકોષ રસજાળના કણિકામય સપાટી પરથી પ્રોટીનની પુટિકાઓ, લીસી સપાટી પરથી લિપિડની પુટિકાઓ જ્યારે ગોલ્ગી કાયની અંદર દાખલ થાય છે એટલે પ્રોટીનની પુટિકા કે પ્રોટીનના પુટિકાના બંધારણમાં ફેરફાર થાય છે. અને આ પુટિકાના બંધારણમાં ફેરફાર થવાથી કેટલાક ઉત્સેચકો ઉત્પન્ન થાય છે. અને આ ઉત્સેચકો વાળી પુટિકાને લાઇસોઝોમ તરીકે ઓળખવામાં આવે છે કે જેની અંદર એ પુટિકાની અંદર ઉત્સેચકો લાગેલા હોય. તો આ ઉત્સેચકો ભરેલી પુટિકાને લાઇસોઝોમ તરીકે ઓળખવામાં આવે છે. તો ગોલ્ગી કાયની પેકેજિંગની ક્રિયા દરમિયાન
उत्सेचको भरेली पुटिका, उत्सेचको धरावती पुटिका એને શું કહેવામાં આવે છે? લાઇસોઝોમ કહેવામાં આવે છે. આ લાઇસોઝોમ પટલમાં પુટિકાવાળી સંરચના છે. પુટિકામાં રચના એક સ્તરીય છે. કેટલા સ્તરીય છે? એક સ્તરીય છે. તો લાઇસોઝોમ કઈ રીતે ઉત્પન્ન થાય છે એની વાત કરીએ આપણે. હવે લાઇસોઝોમની રચના વિશે વાત કરીએ તો એક સ્તરીય હશે. તો લાઇસોઝોમ આ રીતે એક આવરણ ધરાવે છે, એક પટલને આવરણ, અને એની અંદર બધા ઉત્સેચકો ભરેલા હોય છે. આ જે બાહ્ય આવરણ હતું, બાહ્ય આવરણ એને લિપોપ્રોટીન કહેવામાં આવે છે. કહેવામાં આવે લિપોપ્રોટીન. આ લિપોપ્રોટીન એટલે લિપિડ વત્તા પ્રોટીનનું મોલેક્યુલ. આ બાહ્ય આવરણ લિપોપ્રોટીન લિપિડ અથવા પ્રોટીનનું બનેલું છે. અંદરની અંદર આ ઉત્સેચકો આવેલા છે. આ ઉત્સેચકો તો લાઇસોઝોમની આપણે રચનાની વાત કરીએ. રચના તો એક સ્તરીય પટલમાં ઇન્ડિકા, બહારની બાજુએ લિપોપ્રોટીનનું આવરણ ધરાવે છે, અંદરની બાજુએ ઉત્સેચકો આવેલા હોય છે. કયા અંદરની બાજુ શું ધરાવે છે? ઉત્સેચકો. આ જે અંદરની બાજુએ આવેલા ઉત્સેચકો છે એ ઉત્સેચકો હાઇડ્રોલાઇટિક કે હાઇડ્રોલિઝ પ્રકારના ઉત્સેચકો આવેલા હોય છે. હાઇડ્રોલાઇટ અથવા તો હાઇડ્રોલિઝ કેવા ઉત્સેચકો છે? હાઇડ્રોલાઇટિક એક હાઇડ્રોલિઝ. ઉત્સેચકો જે હશે એ હાઇડ્રોલાઇટિક અથવા હાઇડ્રોલિક પ્રકારના ઉત્સેચકો હશે. હવે અહીંયા પ્રશ્ન ઉત્પન્ન થાય કે આ હાઇડ્રોલિક ઉત્સેચકો એટલે કેવા પ્રકારના ઉત્સેચકો? તો આ જે ઉત્સેચકો છે, આ ઉત્સેચકો એ કોષની અંદર જે જૈવિક અણુ અથવા મહાણુઓ છે એ મહાણુનું વિઘટન કરી સરળ અણુમાં રૂપાંતર કરતા ઉત્સેચકો છે. આ શું કરશે? કોષની અંદર આવેલા મહાણુનું વિઘટન અને સરળ અણુમાં રૂપાંતર, સરળ અણુમાં આપણા શરીરના કોષોની અંદર મહાણુ આવેલા છે. મહાણુની અંદર કાર્બોદિત, પ્રોટીન, લિપિડ, એમિનો એસિડ આ બધા મહાણુ તરીકે ઓળખવામાં છે. મહાણુ એટલે એમાં જે કાર્બનિક અણુઓની શૃંખલા હશે બહુ લાંબી હશે. માનો કે કાર્બોદિત જે મહાણુ હોય તો એ કાર્બોદિતના મહાણુઓ મોનોસેકેરાઇડ, એક પ્રકારના મોનોસેકેરાઇડ અથવા એક કે વધુ પ્રકારના મોનોસેકેરાઇડ જોડી જાય અને જોડી અને આ રીતે લાંબી શૃંખલા બનાવે. આ રીતે લાંબી શૃંખલા અને લાંબી શૃંખલા બનાવે એને આપણે મહાણુ તરીકે ઓળખીએ છીએ. તો આ જે
જે મહાઅણુ છે એ મહાઅણુને વિઘટન કરવાનું કાર્ય કરે છે. હવે મહાઅણુ ક્યારે વિઘટન કરશે? તો આ હાઇડ્રોજન ઉત્સેચકો હશે એ મહાઅણુની અંદર પાણીનો એક અણુ દાખલ કરતા હોય છે. હવે પાણીનો એક અણુ અંદર દાખલ કરી અને આ મહાઅણુની લાંબી સ્વકરને તોડતા હોય છે અને આ રીતે મહાઅણુનું વિઘટન કરે છે અને વિઘટન કર્યા પછી સરળ અણુમાં રૂપાંતર કરે છે. તો આ મહાઅણુનું વિઘટન અને સરળ અણુનું રૂપાંતર એ ક્રિયા મોટે ભાગે પાચનની ક્રિયા સાથે સંકળાયેલી છે. એટલે પાચનની ક્રિયાની અંદર આ લાઇસોસોમ નામની અંગિકા એ ખૂબ મહત્વનો ભાગ ભજવે છે. હવે આ જે હાઇડ્રોલિક પ્રકારના ઉત્સેચકો છે, આ હાઇડ્રોલિક પ્રકારના ઉત્સેચકો એની અંદર એક ઉત્સેચકોનો સમૂહ આવેલો છે. એમાં કાર્બોહાઈડ્રેટ્સ, પ્રોટીએઝ, લાઇપેઝ, ન્યુક્લિયસ આ પ્રકારના ઉત્સેચકો આની અંદર આવેલા છે. અને માનો કે કાર્બોહાઈડ્રેટ નામનું ઉત્સેચક હશે એ કાર્બોદિતોનું વિઘટન કરશે. પ્રોટીન ઉત્સેચક હશે એ પ્રોટીનનું વિઘટન કરશે. લાઇપેઝ ઉત્સેચક હશે એ લિપિડનું વિઘટન કરશે. ન્યુક્લિયસ ઉત્સેચક હશે એ ન્યુક્લિક એસિડનું વિઘટન કરશે. તો આ રીતે શરીરની અંદર મહાઅણુઓનું વિઘટન કરી સરળ અણુમાં રૂપાંતર કરે છે અને સરળ અણુમાં રૂપાંતર કરી એનું શોષણ કરે છે. તો આ હાઇડ્રોલિક પ્રકારના ઉત્સેચકો કે જે મોટા અણુને વિઘટન કરી મોટા અણુમાં પાણીનો અણુ દાખલ કરી એનું વિઘટન કરે છે, સરળ અણુમાં રૂપાંતર કરે છે અને પાચનની ક્રિયા સાથે સંકળાયેલા છે. આગળના મુદ્દાની આપણે વાત કરીએ તો જે આ હાઇડ્રોલિક પ્રકારના આ ઉત્સેચકો છે એ ઉત્સેચકો इष्टतम तापमाने सक्रिय થાય છે. इष्टतम pH सक्रिय થાય છે. તો અહીંયા એક શબ્દ આવશે તો કે इष्टतम pH. તો આ જે ઉત્સેચકો છે આ ઉત્સેચકો અને બીજા બધા ઉત્સેચકો છે એમને જ્યારે આદર્શ pH નું માધ્યમ મળી રહે ત્યારે એની સક્રિયતા જોવા મળે છે. તો આ જે હાઇડ્રોલિક પ્રકારના ઉત્સેચકો હતા એ એસિડિક pH સક્રિય થાય છે. કયા pH? એસિડિક pH સક્રિયતા ધરાવે છે. આ અંદર જે ઉત્સેચકો હશે એ ઉત્સેચકોની અંદર જે pH હશે એ pH એસિડિક હશે તો જ આ ઉત્સેચકો સક્રિય થશે. હવે એસિડિક, તટસ્થ અને બેઝ આપણે જે pH નું માપદંડ જોયેલું અને આપણને યાદ પણ હશે કે 7 કરતા ઓછું pH હોય એસિડિક તરીકે ઓળખવામાં આવે, 7 હોય તો તટસ્થ કહેવામાં આવે અને 7 થી વધારે હશે તો એને બેઝિક તરીકે ઓળખવામાં આવે. તો આ ઉત્સેચકો 7 કરતા ઓછા pH સક્રિય થતા હોય છે. તો હવે આની અંદર 7 કરતા ઓછો pH લાવવા માટે આ શું લાઇસોસોમની અંદર શું થશે? તો આ જે લાઇસોસોમની કોષ દિવાલ ખરી એ આ લાઇસોસોમનું બાહ્ય આવરણ, આ લાઇસોસોમનું જે બાહ્ય આવરણ હશે એ બાહ્ય આવરણ OH ના આયનો હાઇડ્રોજનના આયનો માટે પ્રવેશી રહેશે. લાઇસોસોમનું જે લિપોપ્રોટીનનું આવરણ હશે એ હાઇડ્રોજનના આયનો ગ્રહણ કરી શકે છે. હવે જ્યારે હાઇડ્રોજનના અંદર આયનો દાખલ થશે એટલે આનો જે pH હશે એ એસિડિક pH થશે અને એસિડિક pH થઈ અને પછી એ સક્રિય થતા હોય છે. તો આપણે લાઇસોસોમ વિશે વાત કરીએ તો લાઇસોસોમનું મુખ્ય કાર્ય, તો કાર્યની અંદર હું તમને કહું તો લાઇસોસોમ પ્રવાહી ભક્ષણ અને ઘન ભક્ષણનું કાર્ય કરે છે. પ્રવાહી ભક્ષણ અને ઘન ભક્ષણ.
પ્રવાહી ભક્ષણ અને ઘન ભક્ષણ કોષની અંદર અમુક ઘટકો એવા હશે કે પ્રવાહી સ્વરૂપમાં પણ જોવા મળશે અને ઘન સ્વરૂપમાં પણ જોવા મળશે, અને એ ઘટકોની શરીરને જરૂર ના હોય તો લાયસોસોમ પોતે ભક્ષણનું કાર્ય કરે છે. બરાબર. આપણે બીજા નંબરની વાત કરીએ તો બીજા નંબરની અંદર જે લાયસોસોમ અંગિકા હશે એ લાયસોસોમ નામની અંગિકા કોષાંતરીય પાચન કરે છે. શું કરે છે? કોષાંતરીય પાચન. તો કોષાંતરીય પાચનનો મતલબ કોષની અંદર પાચન કરે છે. આ લાયસોસોમ નામની અંગિકા છે કે આપણા શરીરની અંદર જે મહાઅણુઓ છે એ વધારે પડતા જે મહાઅણુઓ આપણને જરૂર નથી આપણા શરીરમાં, તો એવા મહાઅણુનું વિઘટન કોષની અંદર જ કરે અને કોષને અંદર કરી એમનું કોષની અંદર વિઘટન કરે છે અને કોષની અંદર એમનું પાચન કરે છે. તો એ કોષની અંદર થતું પાચન જેને કોષાંતરીય પાચન તરીકે ઓળખવામાં આવે છે. અને બીજું કે જે લાયસોસોમ હશે, લાયસોસોમ પાસે આત્મઘાતી કોથળી તરીકે પણ ઓળખવામાં આવે છે. હવે ત્રીજા નંબરની અંદર તમે જો કે જીર્ણ કોષોનું વિઘટન. તો આપણા શરીરની અંદર કોષો જીર્ણ થઈ ગયેલા હશે, અમુક કોષો એવા હશે કે જીર્ણ થઈ ગયા, એમની કાર્યક્ષમતા ઘટી ગયેલી હશે, એ કોષ માટે ખરેખર ઉપયોગી નથી. તો એવા કોષોનું જ્યારે વિઘટન કરવું હશે ત્યારે શું કરશે? આ લાયસોસોમ નામની અંગિકા આ પોતાનું જે બાહ્ય આવરણ છે લિપોપ્રોટીનનું આવરણ, એ લિપોપ્રોટીનના આવરણનું વિઘટન કરી દેશે. અને લિપોપ્રોટીનના આવરણનું વિઘટન થશે એટલે આ અંદર એટલે હાઇડ્રેટ ઉત્સેચકો હશે એ આખા કોષની અંદર ફેલાઈ જશે, કોષના કોષરસમાં ફેલાઈ જશે. જ્યારે કોષની અંદર આ હાઇડ્રેટ પ્રકારના ઉત્સેચકો ફેલાય છે એટલે કોષની અંદર જૈવિક અણુઓ હશે એમનું પણ વિઘટન કરી દેશે, અમુક ઘટકો હશે એ બધાનું વિઘટન કરી દેશે, અને છેલ્લે આવશે કોષનું પણ સંપૂર્ણ વિઘટન કરી દેશે. તો આ રીતે લાયસોસોમ નામની અંગિકા કરી એ લાયસોસોમ નામની અંગિકાને આત્મઘાતી કોથળી અથવા તો સુસાઇડ બેગ